નમસ્કાર મિત્રો, આજે હું તમને બતાવું છું એ જગ્યા કે જ્યાં એક ઉકેલો રસ્તા વચ્ચે કરેલો છે, જેનો પણ ઉકેલો હોય માલિકીનો ઉકેલો છે. એટલે માલિકીનો ઉકેલો હોય એટલે શું છે કે આજીવિકા હોય, મતલબ એમાંથી એક પ્રકારનો ઇન્કમ સોર્સ છે આપણે માનીએ. પણ એ ઇન્કમ સોર્સ એક વ્યક્તિને ફાયદાને કારણે બીજા 1000 વ્યક્તિઓને નુકસાન ભોગવવું પડે એ યોગ્ય નથી. અમારે આપણું જે માંડલ ગામ જે છે એ માંડલ ગામમાં ખારીમાં જવાનો એકમાત્ર રસ્તો છે અને દરેક પ્રકારના વાહનો ત્યાંથી નીકળે છે. મતલબ 2 વ્હીલર પણ ત્યાંથી નીકળે છે, 4 વ્હીલર, ટ્રેક્ટર, દરેક પ્રકારના વાહનો નીકળે છે અને તમામ સમાજના લોકોને ત્યાંથી નીકળવાનું હોય છે, ખારીમાં જવાનું હોય. તો મિત્રો તમે જુઓ કે ત્યાં ઉકેડો વચ્ચે રસ્તામાં છે, એના કારણે આજે એક બાઇક પણ નીકળી શકે નહીં એવી હાલત થઈ ગઈ છે. એટલે જેનો પણ ઉકેલો છે આપણે એને એ વિનંતી કરીએ છીએ કે થોડો સાઈડમાં હટાવી લે, અથવા તો ત્યાંથી કોઈ જગ્યા ચેન્જ કરીને બીજી કોઈ જગ્યા પસંદ કરી લે. ઉકેડો ઉઠાવી લઈને અને તાત્કાલિક એને બીજી જગ્યાએ શિફ્ટ કરવો એ મુશ્કેલ કામ હોય છે. એટલા માટે જો આપણે અહીંથી 3 રસ્તાથી ખારીમાં જવાનો જે બાયપાસ રસ્તો છે ત્યાંથી જઈએ છીએ આપણને, હું તમને ત્યાં બતાવીશ. ત્યાં સુધીનું આપણે લાઈવ રાખીશું અને ત્યાં જઈને પછી એનો વિડીયો બનાવીશું, જે વિડીયો આપણે કોઈ અધિકારીને મોકલી શકીએ એના માટે એનો વિડીયો બનાવીશું. તો મિત્રો તમે વાત આપણે જે કરતા હતા એ છે કે તરત ઉકેલો હટાવી લેવો અને કોઈ બીજી જગ્યાએ શિફ્ટ કરવો એ શક્ય નહીં હોતું, થોડું મહેનત ભર્યું કામ છે. એટલા માટે આપણે શું કરી શકીએ, એનો વૈકલ્પિક ઉપાય એ છે કે એ ઉકેલાને અગર ટ્રેક્ટરથી દબાવી દઈએ અને એક ગાડી જાય એટલી જગ્યા આપણે કરી નાખીએ તો ત્યાંથી લોકોને જે મુશ્કેલી પડે છે એ મુશ્કેલી ના પડે. અને તમે જો અત્યારે ચોમાસાનો સમય છે તો ત્યાં વરસાદ એટલો બધો પડવાને કારણે ત્યાં એટલું બધું કીચડ થયું છે કે અગર કોઈ વ્યક્તિને સ્મશાનમાં લઈ જવા હોય ને મૃતદેહ, માની લો કે ના બને એવી કોઈ ઘટના પણ કદાચ કોઈ ઘટના બની ગઈ, કોઈના અંતિમ સંસ્કાર કરવાનો થાય તો અંતિમ યાત્રા પણ એ જગ્યાએથી જ નીકળે છે અને અંતિમ યાત્રા લઈ જવાનો એક જ માત્ર રસ્તો છે. તો મિત્રો એ રસ્તા પરથી આપણે અંતિમ યાત્રા નીકાળી હોય ને તો બહુ મુશ્કેલ પડે. તો હું એ વ્યક્તિને કહું છું, જે એનો માલિક જે છે એને આપણે કહેવા માંગીએ છીએ કે થોડી માનવતા રાખો, થોડી મર્યાદા રાખો, થોડી શરમ તો રાખો કે અગર કોઈ વ્યક્તિને કોઈ ઘટના બની જશે, ત્યાંથી અંતિમ યાત્રા નીકળવાની થશે, સ્મશાનમાં જવાનું થશે તો લોકો શું કરશે એ ટાઈમે. મિત્રો અત્યારે 7:30 થયા છે, તેમ છતાં અમે અમારી ફરજ પર નીકળ્યા છીએ અને આ વિડીયોના માધ્યમથી આપ સૌને અમે બતાવવાની કોશિશ કરીએ છીએ. મિત્રો તમને કોઈ નહીં મળે કહેવા વાળું અને કોઈ કહેશે પણ નહીં, બધા લોકો કીચડમાંથી જ નીકળશે, બધા કીચડમાંથી જશે, કોઈ નહીં કહેવા વાળું મળે. પણ કોઈકને તો આમ દુઃખ થાય છે, એમ સમજી લો. મારા જેવા વ્યક્તિને હું જ્યારે જોઉં છું ત્યારે મને એવું લાગે છે કે મારું ગામ કેટલું સુંદર છે, મારા ગામ પ્રત્યે મને ખૂબ જ પ્રેમ છે અને મારા ગામની અંદર જ્યારે આવી પરિસ્થિતિ હોય ને તો એક અંદરથી દુઃખ અને વેદના ઉદ્ભવે છે. એટલા માટે મિત્રો આપણે પહોંચી ગયા છીએ ખારીમાં. તમે જો આ બાયપાસનો રસ્તો છે, ખારી સુધી પહોંચી ગયા છીએ. આપણે એ ઉકેડા ઉપર જ જઈએ છીએ, જ્યાં એ ઉકેડો છે ને રસ્તામાં એ જગ્યા પર જ આપણે જઈએ છીએ. એટલે તમે બની રહેજો બધા લોકો અને વિડીયો પૂરો જોજો. હું તમને બતાવીશ, તમને ખુદ એવું લાગશે કે ના ખરેખર બહુ આ દુઃખદ વાત કહેવાય, એમ બહુ ખરાબ હાલત છે, રસ્તાની હાલત એકદમ બિસ્માર થઈ ગઈ છે. તો મિત્રો આ જે રોડ ઉપર જઈ રહ્યા છે ને ત્યાંનો એનો પણ હું તમને એક સમયે એનો પણ વિડીયો બતાવીશ અને એ પણ હું તમને આખું એક્સપોઝ કરીશ કે શું અહીંયા પરિસ્થિતિ શું બની છે, કેટલી ગ્રાન્ટ વપરાઈ છે અને અહીંયા રોડ કેટલો ભયંકર છે કે જ્યાં લોકોનો જઈ શકે એવો રોડ બન્યો છે. તમે જો આ રોડનો પણ હું તમને વિડીયો બતાવીશ. આ બાયપાસનો રસ્તો છે અને 2 વાહન જઈ શકે એટલી જગ્યા નથી. આ રોડ પણ જગ્યા પરથી તૂટી ગયો છે, એટલે સામે અગર કદાચ વાહન આવી જાય તો એકાદું વાહન નીચે ખાઈમાં પડી જાય. એટલા માટે મિત્રો હું તમને એનો પણ વિડીયો બતાવીશ. પણ અત્યારે આપણે એ ઉકેડા ઉપર જઈએ છીએ, જે ઉકેડાની તમને વાત કરું છું. માલિકીનો ઉકેડો છે એટલે કોઈ વ્યક્તિનો જ હશે અને એ વ્યક્તિનો ત્યાંથી આવકનો સ્ત્રોત છે, હું માનું છું. એ ઉકેડાને વેચીને પૈસા મળે અને એ પૈસાથી એ લોકો પોતાના રોજબરોજના જીવનમાં એનો ઉપયોગ લઈ શકે, એ વસ્તુ માનું છું. અને ના પણ નથી પાડતા આપણે, તમે ઉકેડો રાખો, ઉકેડાને વેચો, ચાહે કોઈ પણ ધંધો વ્યવસાય કરો, ના નથી. પણ મિત્રો તમે બીજા કોઈ વ્યક્તિને ના નડો, કમસે કમ એટલી તો મર્યાદા જાળવો, એટલી માનવતા રાખો. તો અહીંથી આપણે વળી ગયા છીએ ખારીમાંથી અને આ જે છે ગામની અંદર જવાનો રસ્તો. અહીંથી આપણે ગામની અંદર જઈએ તો પહેલા અનુસૂચિત જાતિ સોસાયટી આવે,
પછી મેઇન રોડ આવે, પછી ત્યાંથી ભરવાડવાસ આવે, અને આમ ડાબી બાજુ જઈએ તો ઠાકોરવાસ આવે, અને સીધા જઈએ તો બજાર આવે. બરાબર છે. તો હું તમને જે રોડ પર આ લાઈવ કરવાનું કારણ શું છે કે તમને ખુદ ખબર પડે કે અહીંથી બાઇક નીકળવાની જગ્યા નથી, તો ગાડી કે કોઈ અંતિમ યાત્રા તો કેવી રીતે નીકળે ત્યાંથી. તમે જુઓ મિત્રો, અહીંયા એક કબ્રસ્તાન છે, અહીંયા મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન છે. મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન છે. અગર કોઈનું અવસાન થાય તો અહીંયા લાવવા પડે એમને, અને એ લાવવા માટેનો એકમાત્ર રસ્તો છે. અને આગળ જઈએ તો અનુસૂચિત જાતિ નું જે સ્મશાન છે એની આગળ જઈએ તો વાલ્મીકી સમાજનું સ્મશાન છે. નમસ્કાર મિત્રો, આ જે ઉકરડો છે આનો 2 દિવસ પહેલા પણ મેં રજૂઆત કરેલી સરપંચશ્રીને, અને આ જે ઉકેડો છે આજે સાંજે એને 5 વાગે હટાવવાની વાત થઈ ગઈ હતી. તો આપણે 7:30 થયા છે તો તમે જો કે અહીંથી ઉકેડો હટાવી લીધો છે. બહુ ખૂબ સરસ વાત કહેવાય અને એક બિરદાવા જેવી વાત કહેવાય. મારે 2 દિવસ પહેલા એટલે પરમ દિવસે મારે સરપંચશ્રી સાથે, માંડલના ગામના સરપંચશ્રી સાથે વાત થઈ હતી ને આ ઉકેડો હટાવવાની મેં વાત કરેલી. તો તમે જુઓ કે અહીંથી ઉકેડો હટાવ્યો છે. આ જે જગ્યા જે છે, આ જગ્યા કોઈની માલિકીની નથી, પણ એ જગ્યા પડી રહી છે. બરાબર છે. અને ત્યાં આવડો મોટો ઉકેડો છે. હવે આ જ ઉકેડો જે છે ને એ અહીંયા રસ્તા પર હતો. અહીંથી તમે બાઇક નીકળે છે તમે જુઓ. તો મિત્રો, આપણે 5 વાગે અમને હટાવવાની વાત કહી હતી ને આજે અમે 7:30 અહીંયા પહોંચ્યા છીએ. અમે પહોંચ્યા એ પહેલા અહીંયાથી ઉકેડો હટી ગયો છે. ખૂબ જ આનંદની વાત કહેવાય અને ખૂબ જ બિરદાવા જેવી વાત કહેવાય. તમે જો મિત્રો, આની લિખિત રજૂઆત તમે કરવાના હતા, પરંતુ એક જ વિડીયોથી અને એક જ ખાલી ફોન કરવાથી કામ થઈ ગયું છે, તો એ સારું કહેવાય. અહીંથી આપણે આગળ જઈએ તો ગામની અંદર એન્ટર થઈ શકાય. મેં તમને કીધું કે એવી રીતે 2-3 સ્મશાન જે છે, તો અહીંથી હવે ગાડી નીકળી શકે એટલો રસ્તો થઈ ગયો છે. ચલો, હું આભાર માનું છું માંડલ ગામના સરપંચશ્રીનો, અને સાથે જે વ્યક્તિનું માલિકીનો ઉકેડો છે એને પણ માનવતા રાખીને ઉકેડો હટાવ્યો. તો અમે લગભગ 1 કલાક મોડા પડ્યા. અમારે 1 કલાક પહેલા અહીંથી કામ થઈ ગયું છે. ખૂબ ખૂબ આભાર તમામનો, અને આવી જ રીતે કામ કરતા રહો. આપણા ગામને આપણે સુંદર બનાવીએ, આપણા ગામને આપણે સુવ્યવસ્થિત બનાવીએ. જય સંવિધાન, જય ગરવી ગુજરાત. માંડલ ગામ માટે વંદે માતરમ.